એટલે સાહેબ અટાણા નામે આપણી રીતે રાખવા માંડ્યા. બહુ સારું જીવા જેવો યુગ અટાણા છે સાહેબ. પણ આવડે એને કીધું હળાળ કળિયુગ. સતયુગની અંદર હરિચંદ્રન તારામતી વેચાણા, એ દ્વાપરની અંદર એ બસારે દુખી થયા અને અટાણ કહે છે મારી હળાળ કળિયુગ છે. અટાણ તમારો બાપ જીવા જેવો કેમ કે દલિતોનો યુગ આવ્યો એટલે આને કળિયુગ કીધું. શું કીધું? અરે મારી હળાળ કળિયુગ. હું કામ એક જ પ્યાલા કર્યા, અટાણ વંશાનિશા થાય તો જેલ ભેગી ના થાય. અટાણે ભક્તિ કરવાની સંવિધાનિક ભક્તિ. આ ભજન ગાવ તોય સંવિધાનથી. બસારા ભૂખ્યા મરી ગયા તોય આવડે એને કોઈ ભાવ જ ન પૂછ્યો. રોહિદાસ બાપાએ 600 વર્ષ પહેલા તમને કહું આનો વિરોધ કર્યો. ઓલા બ્રાહ્મણોએ કીધું ભાઈ આવડો રોહિદાસ ચમાર છે બાપુ, ભક્તિ નો કરી શકે. અને અમારે તો જો અમારા જનોય છે, આ તો સાંભળા શું છે જેને ભગવાન ક્યાંથી પ્રાપ્ત થાય? આ બ્રાહ્મણ નથી. ઈ કાશીના મહારાજને પાછા બાટલા ચડાવ્યા તો બાપુ આને રાપી કાઢીને અંદરથી જનોઈ દીધી ને તોય આ જગતમાં આના ટીકા જ થયા સાહેબ. તોય આ જગતે સ્વીકારે નહોતા. આવો તમે જે દ્વારકાની જઈ અને કાળિયા ઠાકરને ઊંધા પડી જાવશો ને કાળિયા ઠાકરની માનતાઓ લાખવા જાવશો ને સાહેબ, ઈ કાળિયા ઠાકરને ન્યા જાવ તોય જવાબ દેતો નથી સાહેબ. ઘોઘાવદરની અંદર દાસી જીવણને જેલમાં સોડાવવા વાણીઓ થઈને આવ્યો કે મને જીવણ દીધો છે દીકરો ને મારે ધરવી છે ભેટ. એ ભગા બાપા આને સોડાવી દો, મને જીવણ દીકરો દીધો સાહેબ. એ તોય આવડા ન્યા નથી જતા ને વા ઊંધા પડ્યા પાણી પી છે. જીવણ બાપા જીવા ત્યાં લગન આવડે એને જીવવા ન દીધા. અને અટાણ હોપારીની માનતા કરો કે મારો કાંટો કાઢી નાખો. હા રહ્યો હવે ભોટા પડો. જીવતા હતા તેથી તમે આને હેકે રવા ન દીધા અને હવે વિયાઈ ગયા પછી તમે કહો આવડા કાંઈ નું કાંઈ કરે સાહેબ. એટલે હું એક ભજન તમે સંભળાવી દઉં પછી મારી વાણીને વિરામ આપી દઉં અને અંકિતભાઈની આનંદ કરાય છે. મારી છોકરીના લગ્ન મહાણમાં કર્યા એટલે આખા ઘરને કીધું ગાડીઓની એક્ટિવા ધીરા રાખજો, નકર સ્લીપ મારીને પડશો તો તરત જ મારી મેલડી ફૂકી ગઈ. માનતો નહોતો એટલે આયલ માડી મનસુખ કે બઠો પડી ગયો. માર મોહા છે ઈશન માતાજીને બહુ માર આંખ માડી ગ્રીન કહે એટલે ક્યાં છે તારી દેવી? મેં કીધું દેવી ની ક્યાં કરો એટલે આનો કંઈક કરો. અમે હમણાં ઓલા વેડુલા દેવી પૂજક ટાંઢેમાંથી બાંધ્યા બિચારા. અલ્યા કે મારી સોડે નો કંઈક કરો હો બાપા. કે અમે આમાં એક 10 રૂપિયા હટું કે અમારી જિંદગી બગાડે નાખી. અલ્યા તમારા છે બે આગેવાનો ને કયો હો કે આખી જિંદગી બસારા મથાઈ એક હોવાર પ્લોટ નો દીધો. અમારા ગામના બિચારા ટાંડા લઈને જતા હતા. ઓલા ગૌશાળા ગૌસેવા વાળા ભૂગી ગયા. હવે આને બિચારીને ખબર પડે ને ફેક્સ ઉતરે ક્યાં જાય. એ બાબાને અમે ઉતારવા ગયા ગોંડલ એટલે ઓલો કાગળિયો ફેક્સમાં નાખ્યો કીધું હેઠે નીકળી જાય, વાં એસપી માં ફેક્સ ઉતરી જાય. આ છોકરી કે બાપા 300 રૂપિયા દેવાના કેમ કે ફેક્સ ઉતરી ગયો. અલી સોડે છે ખોટો બોલીમાં હોય છે, અહીંયાથી નાખ્યો હેઠે નીકળી ગયો સીના તણીઓ દેવાના છે. મારી મેળડે તારા લેખા લેવો મેખી મળે અમે ની અલ્યા કે કઈ વાતમાં માલની એક કાગળિયો કાઢ્યો ને કે 3 રૂપિયા લીધા. મેં કે મળે માથે થઈ જોવા જેવી હો બાપા. આ દુનિયામાં આવું બધું લોલમ લોલ છે સાહેબ. બસારા આખી જિંદગી મેલડીને મહિને પણ કોઈએ 100 વાર પ્લેટ નો દીધો. મને ઘણાય ફોન કરે મનસુખભાઈ અમારે 100 વાર પ્લોટ નું. મેં કીધું માતાજીમાંથી બહાર નીકળી જાઓ. અને બાબા સાહેબે ઊંચી આંગળી કરી છે ને એને તમને કીધું કે અહીંયા કોઈ મરતા નહીં, સંસદમાં જાયજો નકર અહીંયા ધૂણશો ડોહ બધા મોઢમાં જ રહો. અમે ઝીલણિયા ખૂબ ગાયા, અમે દારૂના ડાકલા ગાયા ને તોય બસારીને ખબર જ નહોતી ધૂણતા જ હતા ભાઈ. સાંભળે મારા બાપની દેવી એ મારી અઢી કોથળીના વ્યવહારની દેવી તને મનાવું જી. હે ભાઈ મારી હે મારી 2 કોથળીના ધર્મની દેવી મારી લીધા પછી 12 વાગ્યા લગન ફાંસીનો પડો હો બાપ. મારી દેશીના ધર્મની દેવી તોય ભૂવા ઊંધા માથા ધૂણા ખમા. એને ખબર નહીં તમારો બાપ દેશીનું ગાય છે પણ મારી સાંભળી 2 જગ્યાથી લેતી નહીં નકર મારી ઉલટી થાય મારા બાપ. તો મેં કીધું મારી કોકવેજ થાય, ડબલ નો માલ નો લેવાય. આમાં માથું ચડે માડી કેમ કે માલ 2 પ્રકારનો. ખરેખર દારૂ વેચાય છે તો આપડા અડધા જીવી જાય, અડધા મરી જાય એમાં. કેમ કે અમુક બિચારા પ્રેમમાં ફસાણા ને એ રીતે કોથળીઓ પી જાય.
બાય ભૂલાતી ન હોય, ઓલીમાંથી આવતી ન હોય. તમે જોજો ઘણા છોકરા પિતાશ્રી પૂછજો તો મને ટેન્શન છે. ટેન્શન નથી, આ તારો બાપ આવતું નથી. અને પી ગયા પછી ગાય આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી. એટલે પણ હું કેતી આ બધું રેવા દે ભાઈ. અને એવા ફોનમાં મને હમણાં કાલ પમદી એક ભાઈએ ફોન કર્યો. એ કે મનસુભાઈ મારી બાઈ આવતી નથી, મારું કંઈક કરી દે. મેં કીધું ફોનમાં રોવા માંડ. અને તું કે મને તારી વગર હું નહીં જીવું. અને મેં ઘડીક વાર બોલતો બંધ થઈ જાય ને આવો ગરગરો થઈ જાય. જો તઈને દયા આવે ને કદાચ આવી જાય તો તારા ભાઈ. પણ એની માં કઈ ભલે રોતો તું ના પાડ, તું બોલી બસારી ગરગરી થઈ હતી એમ જા. એટલે પાછો મને કીધું એ કે એની માં રેની સડાવતી હતી, કે તું ઈ ભલે રોતો તું ર. હવે કે ખોરાકીના પૈસા મજૂર થયા છે 15 દી રોટ ઓલો દઈ દે. મેં કીધું આ તમારો બાપ કોઈ દી ઘર નો બાંધે. આ ખોરાકી હાટું થઈને બોલને ઘરે રાખીને બેઠા છે, આ કોઈ દી ઘર બાંધે. સાહેબ આ આપણી દિશા છે. તમે બિચારા અને જાણી તમે અમે સમાધાનમાં જઈ છોકરી નો બોલે એટલી દીની માં ઉલળે એ ભાઈ હક લેવા દેતો નથી. એટલે પણ મેં કીધું માડી તું ત્યાં રોટલા કરવા ગઈ હતી, આ ઓલી ત્યાં ગઈ હતી, તું ગઈ હતી એ નક્કી નથી થતું. છોકરીની માં ઉલાળો લે કહું છું આખી નાઈટ ન બોલવાનો દે. હમણાં અમે લોઠડા છે ને, લોઠડા ની દીકરી છે અને અમે સમાધાન ભાઈ બાપુ કઈ 20 લાખ હોય તો છૂટું થાય નકર ન થાય. મેં કીધું ભાઈ આને કિલ્લાની હિસાબ જોખી નાખો. અટાણે પાડાના 250 છે, આ 300 લેખ ગોઠવી દો. ત્રાજવું લઈને જોખી નાખો. ઘેટાના ભાવ જોખો તોય એટલા નહીં થાય. હવે આ છોકરીઓ ઘર બાંધે. સાહેબ તમારી દીકરી જો કદાચ વિદાય કરો ને તો એને બંધારણ કરિયાવરમાં દેજો. કોઈ દી પાછી નહીં આવે ને તમારા ઘરે ભવાડા નહીં થાય. તમે અટાણે ફોનમાં તો પૂછો એ જેને સંવિધાન કરિયાવરમાં દીધું હોય ને તો એ વાંચે એટલે કોઈ દી રિહામણા નહીં કાઢે સાહેબ. પણ આવડીને દીધું હું મોબાઈલ. અન્ય પૂગી હોય તો ફોન નહીં કર્યો હોય, કા બોલતી નથી. હવે એ બસારી હજી પૂગી છે, એને કાંઈક હા તો ઓરવા દે. ભગવાન ભોળોનાથ ને પાર્વતીજી રિહાણા એટલે સાધુ બાપાની મોજડીમાં કીધું પાર્વતીજી કે માતાજી કેટલા દાડે પાછા આવે છે? તો 3 દિનો વદાડ કરું. ભોળોનાથ કહીશ પ્રભુ આ વદાડ મને મંજૂર નથી. કેમ? આ વડલાના બાપા પાન ગીણ્યા ને હવારથી હાન થઈ ગયું. ત્યાંથી પછી આ બાયું નક્કી કર્યું ભાઈ આપણે કાં ભીમગ્યારનો આણું કા હાથે માઠેમ. પછી બાયું હાથે માઠેમ કરવા જાય ને પછી પાછી આવતી નથી. બસારા બસ સ્ટેન્ડ ટીંગાતા હોય હમણાં બસમાં આવી છે. 2-3 બસો વયું જાય ને પછી નક્કી કરે કે આવી નહીં. ભગવાન ને જો ભોળોનાથ રિહામણ ગઈ હોય બાઈ તો પછી આવડીઓ જાય કે નહીં? ભગવાન ને હેરાન કર્યા. આવડા કઈ મહાદેવ ભગવાન છે, એનાથી બીજો કોઈ ભગવાન નથી સાહેબ. મહાદેવ 6 મહિનાની સમાધિ ચડાવીને કોકનું ધ્યાન ધરતો તો સાહેબ. એની માથે કોક હતું પણ એને જોયું નહીં. એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કા આરા, એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા. સાહેબ જ્યાં કોકની પૂજાય બીજા કરે સાહેબ. પણ આપણે વેર્યા જ નહીં, નામન વેર્યા નહીં, થીર નો થયા. રવિ સાહેબ ફોલદાર કડીના મકોડા ખેહવી નાખે એવો માણા હતો પણ સાહેબ ભાણની હથોડી લાગી ગઈ ને એના વણાક થઈ ગયા. એને કીધું કે વાણી હમારી ફીર ગઈ, ઓહી તન્ન ઓહી દેશ. ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. બાપા જેને બોલ્યો આવ્યો હારો નહીં, એ બોલ્યો એ હારો નહીં. પણ સાહેબ રવિરામની વાણી ફરી ગઈ. આનો આ દેહ ને આની આ કાયા. રવિરામ કે વાણી હમારી ફીર ગઈ, ઓહી તન્ન ઓહી દેશ. ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. સાહેબ ભગવાન કૃષ્ણ ભગવાને લીલા કરી, ગોપીઓ આરે રાહડા રમાડ્યા. અટાણ રાહડા રમાડો ને તો તમે જામીન નહીં મળે. ઓલી બાયુના લુગડા લઈને સંદનના ઝાડવામાં ચડી ગયો. બાયુ બિસાર્યું પાણીમાંથી કે કાનુડા મારા લુગડા દઈ દે. આવડો લુગડા દઈને અટાણ છે ને બાપો 354 નો કેસ થાય બાઈનો શેડતીનો. અટાણ પોલકા હાડી ઓડાઈ તઈએ કાયદો નહોતો એટલે આ જલસા કરી ગયા. આપણી છોકરી જો દીકરી હોય ને સાહેબ, મારી છોકરી એક્ટિવા લઈને નીકળતી ને જો કદાચ કતરાણો હોય ને તો ભા બાપુનો દીકરો હોય તો જેલમાં જ જાય. એ ઓલા મહાભારતમાં 5 પાંડવો દ્રૌપદીને હારી ગયા, જુગાર રમવા બેઠા. અટાણ હાર્યા હોય તો હારા માયલો વકીલ રખોડ નામદાર ખોટું પતું ઉતરી ગયા હતા.
આપ સાહેબને અમે અરજ ગુજારી છે ભવિષ્યમાં કોઈ બાઈ હારી આવું અમે હારવાની કોશિશ નહીં કરી. ખોટું સા બોલે હારી ગયા 5 ભાઈઓ અને 5 ભાઈઓ વચ્ચે એક જ બાઈ રાખી. અટાણત બાપા કરે હકડું રવવું પડે છે, નકર સીધી 100 પછી થાય. 181 ફોન કરે તો ઓલો ઘરવાળો ટાઈમે ખાવાનો જાય તો અટાણા બાઈ માટે 181 હેલ્પલાઇન કાઢીશ. બાઈ ફોન કરે મારો ઘરવાળો 10 વાગ્યા સુધી ઘરે આવતો નથી, મારી સાથે જમતો નથી, બાઈઓ આવો હારે ખવડાવો. હા કાયદો જો અટાણે ગમે બાઈ 181 ફોન કરે એટલે અટાણે અહીંયા ગાડી લેવા આવ્યો. આ બધા અટાણે ભક્તિ કરો ને તો સમજીને કરવાની, ન કરી કઈ ભગવાન આડો ન આવે ને 181 ફોન કરી સીધા બટાવે. આ ટાવર નું સંશોધન થયું ને બાયુમાં થયું. આટલા જણા બેઠા છે ને એમાં આપણી બાઈ આવીને કહે તમે કહો સાંભળ્યું એટલે ઈનો ટાવર ઉભો થાય અને સીધો ગીદડીને ગણે બારી બોલ શું કામ છે ના સાંભળ્યું તો 250 હોય એની જ બાઈ ઉભી થાય. આ ઓડાફોન ને બધું ટાવર ના સંશોધન થયા ને એ બાયુમાંથી થયા અને આપણે આટલી બાઈ બેઠી ને આપણી બાઈ બેઠી તને કહો હાલ તો કામ છે ઈ જ ઉભી થાય, બીજી ન થાય. ખબર ન કરાય એ આપણો જ ટાવર પકડાવે. આવું છે સાહેબ. પણ હવે એક વાણી હું તમને સંભળાવી દઉં એટલે આપણે સંતવાણી એક ભજન ગાઈ દઉં. આ તો બધું મનોરંજન છે સાહેબ, અને આ બધી ભક્તિની વાતો છે ને સાહેબ એ આ બધી ઉતાર્યા જેવી છે જેનામાં ઉતરતો. બાકી નકર આમાં ગમે એવી વાતો કરો ને ભાઈ તો આપણામાં ફેર નહીં પડે. આખી રાત 100 મહિના કે સિંધુમાં બોલ્યો પણ પલળ્યો નહીં બોલ્યો પાણો. બાપુ બારો કાઢી ટપોરો માર્યો તો નર નીકળ્યો કોરો ને કોરો. સાહેબ જો તમારે પલળવું હોય તો કોઈક મહાપુરુષોના સત્સંગમાં આવ્યા છે. નાગને નોળિયું બાંધે ને પછી બધા કહે કે નાગ છે ને એ નોળિયાને કઈડે ઝેર નો ચડે. બાપુ ઝેર તો એને ચડી જાય છે, પણ એના જે ઓલું ભોણ હોય ને એમાં નોળવેલ નામની વનસ્પતિ હોય. ઈ એને જો સર્પડસ કરે ને એટલે ઈ નોળવેલ સૂંઘી આવે એટલે ઝેર ઉતરી જાય. એમ સાહેબ તમને કામ ક્રોધ મોહ માયા ઈર્ષા અદેખાઈના ઝેર સડે ને તો સંતના સાનિધ્યમાં વ્યા જજો. બાપા જીવનને વાસી લીજો, આંબેડકરને વાસી લીજો, એ આવા મહાપુરુષોને વાસી લીજો. તમારા મનના ઝેર મરી જા. પણ આપણે તો ભડવાઈનું ઘર હતું ન્યા જઈને બેઠ્યું, એનામાં સુધારો આવે. એટલે બીજલ બાપાએ કીધું કે આ કોલસાને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા નીર. આ રાખની હારે હાલ્યો જાય નીસ કે છે નક્કી બગાડ્યા બીજલા. ગોંડલની અંદર બીજલ બાપા થઈ ગયા ને એને આ દુઓ કીધો કે કોલસોને ઉજળો કરવા ગયા તે નદીએ જઈને મીડા કહવા તે હારું પાણી હતું એ પીધા જેવું હતું એ બગાડ્યું. કે કોલસાને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા નીર. આ રાખની હારે હાલ્યો જાય નીસ કે છે નક્કી બગાડ્યા બીજલા. સાહેબ આવા કોલસેના સંગ કરશો તમારા ફેર નહીં પડે. સોનાની દુકાનમાં પથ્થર હોય પણ હોની રોજ હોનું ગયા કરે ને તો એ પથ્થર છે ને એમાંય હોનાનો રંગ ચડી જાય છે ને આપણને એમ થાય હોનાની લગડી છે. કેમ કે એને સંગ જ હોનાનો કર્યો. પણ કાક કે બાપા બગલો થઈને બેઠો નદી કાંઠડે પણ મન જેના માછલીએ લલચાણા બાપુ હાચા મોતીડા એને શું કરે. ધોળા બગલા જેવા લુગડા ફેરીને આમ નદીને કાંઠે બેઠો તો કોકને એમ થાય કે મોતીડા ખાતો હોય. પણ બાપા એ માછલામાં ધ્યાન હતું એનું. એમાં જ્ઞાનની વાતો કરો બધું કરો પણ બાપા જો તમારું આચરણ નહીં હોય તો આ બધું ફોક છે. જો તમારે આચરણ કરવું હોય તો તમે તમારા વિચારથી બની શકશો. ગુંડો બનવું હોય તો તમારા મનથી બનશો. આખી જિંદગી કોઈ પણ જણ બાયુના જ વિચાર કરે. રૂડી રૂપારી હારી નરી તે ગઢો થઈને તો એની હાલે બાઈ જેવી થઈ જાય ને પોતે બાયલો બની જાય. કેમ કે એને આ મનનું આચરણ જ બાયુનું કર્યું છે. આ મનથી બાપા ગુંડો બનવું હોય તો બની જવાય. એટલે એને જીવન બાપાએ કીધું કે આ મન છે ને કે બાપા વારી વારી કે વાડામાં પૂરું પણ પતલેલ જાય પરબારું. એ બેન કે મારું આ મનડું માન નહીં મમતાળું. આનું શું કરવું? ગમે એવી બાઈ હોય ને આખી જિંદગી જો પુરુષના જ વિચાર કરે તો ગઢી થઈને દાઢીને મૂછું ઉગી જાય ને એને અવાજ જણ જેવો થઈ જાય. કેમ કે આને આચરણ જ એ કર્યું સાહેબ કે જાકે આંગણીએ કલબ વૃક્ષ સોનર ભૂખા નાહી જાકે દિલ મેં દાવા નાહી વાકું મિલી મેરે સાહેબ. એટલે દાદા જીવણે કીધું બાપા એવા દોરંગે ભેગા નો રખડતા. કેમ કે એમાં પૈત પોતાની જાય. આ ઘડીકમાં ગુરુ ને કે ઘડીકમાં છેલ કા બાપા ઘડીકમાં મોટા પીર થઈને પૂજાય. એ જીવન કઈ એવા દોરંગે ભેગા ન બેહી. બાબા સાહેબ ઘણા આવડા આંબેડકર બાબા સાહેબમાં હોય ને અમે એમાં જ છીએ પણ એવડા એ વિચાર કરે હે ભાઈ કે તમે તો મનુવાદી છો. તમે સંતોની વાતો કરો, તમે સંતની મત લઈ લ્યો અને બાબા સાહેબનો મત લ્યો, બધાનો એક જ છે. ભગવાન બુદ્ધે કીધું કે અપો દીપો ભવ. તમારા આત્માની જ્યોત છે ની અંદરની જલાવો પછી બહારની જ્યોતની જરૂર
નથી. તો જીવણ બાપાએ એ જ કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો, હું કરું મારા વાલાના વખાણ. આ 10મા મોલમાં તો ડેરી બિરાજે, તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. હું કીધું આ દેહની અંદર ગોતી લેજો, બાકી બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. આ જીવણ બાપાએ શું કીધું, ભગવાન બુદ્ધે શું કીધું જોજો. એને કીધું કે બહુજન હિતાય બહુજન સુખાય. જ્યાં ઝાઝા માણસોનું હિત હોય, ઝાઝા માણસોનું કલ્યાણ હોય, એ ધર્મમાં પ્રવેશ કરવો. તો બાપા જીવણ બાપાએ શું કીધું, આ જ કીધું કે તમે આની અંદર, આ ગંગાની અંદર ભળવા માટે થઈને તમે નિર્મળ બની જાય. આ બધાય મહાપુરુષોએ આ જ કીધું. રામાપીરે પણ કીધું કે પૂછો ને શેખ સન્યાસી ને, પૂછો ને બાપુ આ નિજનો ગુરુ કોણ છે. પણ આવડા આમાં ઉતર્યા નહીં, આવડા નામ ને વીર્યા ને કાંઈક બીજા હલાડા ઉભા કર્યા ને આ રાતે અહીં ભક્તિની વાતો કરતા હવાર ખીમડીઓ ધૂણતો હોય. એટલે આનું કેમ ભેગું કરવું? કેમ કે આનું મન ચકડોળ સીડ્યું છે ભાઈ. આ કોઈ દી થીર થાય નહીં. કેમ કે આમાં બેહી જાય અને ઘડીક થાય તો માતાજી નબોસણ લઈને ઓઢીને બેહવા માંડે ધૂણવા. જો વચન ન વીર્યો હોય તો પછી એને ધૂળ મટી જાય. એટલે એને કીધું કે વચન આર હે વચન હે પાર વચન હે ધંગ ધેરિયા. એક વચન ની અંદર શાન કર બતાવે ઓ સદગુરુ હમેરિયા. સાહેબ વચન ના ઢગલા છે. એટલે વચન કોઈ આકાશમાંથી પડે નહીં, વચન કોઈ પાતાળમાંથી નીકળે નહીં. વચન એટલે એક શબ્દ જ છે. આ શબ્દનું જેને પાલન કર્યું હોય, આ આપણે જેને ઘરે રામાપીનો પાઠ છે એ સાહેબે કંઈક શિક્ષકમાં નોકરી કરો છો ને તમે, જો એ ભણ્યા ન હોત તો આ નો થાત. આપણે બાબા સાહેબની વાતો કર્યા, સાહેબ જો એ ભણ્યા ન હોત તો મને તમને આ કાયદાના બંધારણ થકી ન દીધું હોત સાહેબ. આ ભણ્યા એ વચન ન વીર્યા એટલે અટાણીને સાહેબ કેવા પડે. દલિતમાંથી જો પરમાર સાહેબ હોય તો ત્યાં જવું પડે, સાહેબ આવું. પછી ભા બાપુ હોય તો જવું જ પડે, બાપુ આવું. કેમ કે એને એ વચનનું પાલન કર્યું છે ને ભણ્યા. આપણે બોલીએ એમ વકીલ બોલે છે પણ જેની 3-3 લાખ રૂપિયા ફી થાય સાહેબ. કેમ તો મને એની કરતા દલીલ જાજી આવડે, પણ બાપા અમારે પાસે સનદ નથી. અબી બોલ્યા નબી ફક સાહેબ. ઈ વચનના 3-3 લાખ હાઈકોર્ટમાં એક વકીલનું વીપી મૂકવાના 70,000 રૂપિયા છે. આપણે બોલીએ એમ જ બોલતા હોય, પણ સાહેબ જે વચનનું પાલન કર્યું હોય એની આ જગતમાં વેલ્યુ છે. બાકી અબી બોલ્યા ને અબી ફક એની આ દુનિયામાં વેલ્યુ નથી. એટલે જે વચન ન વેર્યો હોય તો જેટલું બોલો એટલું પાલન કરવું. અને ભગવાન એટલે પ્રેમ. પ્રેમ ને વશ થઈ ગયા રાજી. આમાં શું કરે પંડિતાન, શું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. આ પ્રેમ તત્વ, જેનો પ્રેમ નહીં હોય, બે માણા નહીં પ્રેમ નહીં હોય ત્યાં બધો બેઠા થાય છે. જેના ઘરમાં પ્રેમ નહીં હોય બાદ થાય છે. પ્રેમ ઈ જ ભગવાન. કોઈ એમ કહી દે કે ભાઈ ભગવાન જોયો, ભગવાન જેના ઘરે આવકારો ન હોય, જેના ઘરે પ્રેમ ન હોય, એના ઘરે ભગવાન ન હોય. આજ ભગવાન પ્રેમ ને વશ થઈ ગયા રાજી. આમાં શું કરે પંડિતાન, શું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. જો તો ખરા વિદુર ને ઘરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવાતા માંગી. ભગવાન વિદુરજી એટલા બધા ગરીબ હતા, ત્યાં ભગવાન કૃષ્ણ મહેમાન થયા. બિચારાને ઘરે ખાવા કાંઈ નહોતું, આડો પાડો માંથી કેળા માંગી આવ્યા. ઓલો ગરબ કાઢીને નાખી દીધો ને જેને સાલ્યું મીડિયા ખવડાવવા. એ તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વશ થઈ ગયા રાજી. આમાં શું કરે પંડિતાન, શું કરે કાજી. સૌ તો ખરા આને આવો પ્રેમ હોવો જોઈએ સાહેબ. આપણે એવો પ્રેમ હોય તો આપણી બાઈ આપણી વગર ખાતી નથી. જો બગડી હોય ને બાપા જવા દો ને બાપા, આપણે કાંઈ નહીં, આપણે શું લેવા દેવા. શું કામ કે એને પ્રેમ નથી સાહેબ. જો પ્રેમ હોય તો બાપુ 8 અક્ષર પ્રેમ કા બાપુ પટેસો પંડિત હોય. તમે પોતે જ પંડિત છો. કબીર સાહેબે કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો તમે જ દાસ કબીર સાહેબ. કબીર ક્યાં તમે કહો છો, તમે પોતે જ ભગવાન છો સાહેબ. પણ આપણે એને વળ્યા નહીં, આપણે સમજ્યા નહીં. એટલે ને કબીરે કીધું કે આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. પણ આ નર અજ્ઞાની આંધળો કહીશ બાપા જઈને પથ્થરમાં રહીને ગોતો, ત્યાં મૂર્તિમાં મીડ્યો સિંદૂર સોપડવા, ત્યાં મીડ્યો અગરબત્તીઓ કરવા. જે ફૂલના હાર તમે રહ્યા ને સાહેબ, આ પાપ છે. આ જીવતા ઝાડમાંથી ફૂલડા તોડ્યા અને પથ્થરને જઈને રીઝાવ્યા. આ અમે હાર ચડાવ્યા ના પાપના ભાગીદાર બન્યા અમે. કેમ કે આ એક ઝાડવાના દીકરા છે, આ એના દીકરા હતા. આવડા તોડી આવીને આપણું સન્માન માટે આપણે ના કર્યા, પણ એને ઝાડવાનું તો ખો કાઢી નાખી. એટલે કબીર સાહેબે કીધું કે ભાઈ આ પુષ્પ ચડાવવાના આ બધું પાપનો ભાગીદાર છે સાહેબ. પથ્થરને કઈ ફૂલ ચડાવો તી બોલે, ઈ કાંઈ કરે સાહેબ. આ જીવતા મનસા માલણ કે જીવતા નરને સેવી મુવાને સેવી કોઈ. તો બાપા જીવતા નરને સેવો નો તો મળે નિરંજન દેવ. આ જીવતાને સેવી લેવાની વાત છે ને આવડાને દાબડાનો બાપો કર્યો અને એને મીડિયા ખીર ખવડાવવા. માં ગંગાને કબીરે પૂછ્યું, હે માં ગંગા આ તુજમે નાવે તુજમે ધોવે ભાંડ હોજ આવે. હે માડી આ ભારતના બધાય માણસો કઈ તારામાં આવીને પિતૃ તર્પણ કરી જાય ને પાપ ધોઈ જાય છે, તા બધીને રાખસ ક્યાં?
એટલે માં ગંગાએ કબીર સાહેબને કીધું કે બાપુ તમે તો આટલા બધા ત્રિકાળ જ્ઞાની છો અને તમે એવું પૂછો છો કે આ બધું ક્યાં રાખે એ બાપા કહે છે જાય ને તે બહણીયું ભરતા જાય છે. પછી હગાવાલા ને ભાઈઓને બધાને ભેગા કરે હાલો બાયું તો કા બહણી ખોલવી તે જીજીનું હોય ને હોય રીતે લેતા જાય છે. મેં ક્યાં ગોડાઉન રાખ્યું છે એટલે આવડા એની હાથે હાથે જઈને પિતૃ પણ આવે એ તમે જોજો ગાનો વાસડો હોય એને મોઢે પાણી પીવું તો અંદર પેટમાં જાય આ જગત આખું જોઈ અને મનને તમે સમજાવો આવડા લીલ પણ આવે તો ઠાઠા પાણી રેડે. તમારો બાપ જાય કોઈથી એ જાય એમ જાત એટલે આ શરીર વિચારો તો ખરા ક્યાંથી પાણી પીને ક્યાં રેડો છો તોય વિચાર્યું જ નહીં. તર્ક બુદ્ધિ જો તમે વિચારો ને આ બધા મનના મરમ ભાગી જાય પણ આવડી એને વિચાર્યું જ નહીં. આ બહુસરા માને કુકડામાંથી બિહાડી દીધી. હવે એને તમે બદામ ખવડાવો પિસ્તા ખવડાવો હાસુ ઘી ખાવ ખવડાવો તોય બાપા 100 ફૂટની બાય કુકડામાં બેહન તો મરી જ જાય કોઈ દી જીવન નહીં. અને આવડે એની માથે કમાવાની દુકાન હતી કુકડા માથે માનો કુકડો કુક કરી આલ્યો મેં કુકડો કુક કરીને લીંડી નીકળી જા આની માથે બાય વજન ખમા ડોહો કોઈ દી મેલડીમાં બોકડામાં ચડાવી દીધા. સાવનમાં જાવ ને આવડા બધા ખાવા હાટું થઈ અને બોકડા ચડાવે હે ખમા મારા જનાવર જો હું અટાણ બોલું 800 કિલો છું અને ભાઈ ભાગમાં જાય એટલે કઈ આપણી માથે દાવર નહીં કરી લે ખબર પડે અટાણ 800 રૂપિયા કિલો છે અને આવડા સવર્ણ જ્ઞાતિ વાળા બધા ખાય છે. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 800 કિલો સીધો વાડીએ પ્રોગ્રામ થાય. હો ભાઈ આ ભાવ એને સડાવ્યો છે આપણે ખાવા ખીચડી ની તો 800 કિલો લેવી કોઈ દી ઈ બોકડા આમાં સડાવ્યા અને મેલડીમાં જેવી જ્ઞાતિ એવા દેવ દીધા. આપણામાં કાળકા પૂજાય મેલડી પૂજાય બહુસરા પૂજાય આપણામાં ખોડિયાર ઓછી પૂજાય કેમ કે એને હાસા ઘીની લાપસી જોઈએ. અહીંયા તેલ નો હોય શું દેવું હોય નિવેદન બથો બેઠા આવતો હોય તેલમાં બસારી બાઈ કપા વીણવા જાય ત્યાં 250 રૂપિયા દાડી દે ઘી લેવું છે નું હે. અને ખોડિયારમાં એ હારી જાતિ હતી ઈમાજી ભાલે બેઠી નવગણ ના ભાલે બેઠી જા મારા નવગણ જાહલ ની વારે જા અને આગલા પૈસે પાણી ઉડાડું ને વાહેલા પૈકે ધૂળ ઉડાડું તો બોલ છે બાપ તારી આમ જો વરુડી બોલું હો ઈના ભાલે બેઠી. ભાવનગર નરેશ ના ભાલે બેઠી. અટાણ લેવા પટેલ નરેશ પટેલ ના ભાલે બેઠી. કાગવડ ક્યાંય બકડકોમ ના ભાલે બેઠી હોત કીજો એને ખબર છે કે આ મારા દીકરા ભૂખ્યા ફેરાણા છે આમાં જવાય નહીં. આપણે ને તાવા વાળી ને આ મેલડી કાળકા નાવી બધું બટકાવી આપણે એમાં પગે લાગીએ મજા કરીએ. આપણે ને હારી દેવો દેવા ન આવી તમે વિચાર કરો ગેલમાં ધૂ કરીને ગેટો કાપી નાખ મારી દીકરી કઈક આશરે કરી બહુસર માનક બસારીની ઈંડથી ઉપાડે ટેમો ગઈ કુકડા નથી એને અહીંયાથી ચાલુ કરી દઈએ. આમાં શું કરો તમે ભાઈ એટલે આટલી અંધશ્રદ્ધા છે આપણામાં. આ બાયુ બસારી શીતળામાં વાર રહી ટોલા ન પડે. અટણ શેમ્પુ આવી ગયા 20 રૂપિયાના એક લીખ નો થાય. બસારી કુલર સડાવી સડાવીને મરી ગયું. અટાણ એવા શેમ્પુ આવી ગયા સિલ્કી વાળ બને 1 કલાકમાં તમે જોઈજો આ બોલા તૈયાર થવા જાય છે ને આ કેટલા કઈક 5,000 રૂપિયા દુલ્હન બનવાના લઈશ. અને ડોહ્યું બસારી રાફડેથી માથા ધોઈ ધોઈને મરી ગયું. રાફડાને ધોળ્યું ખોદી આવો. આ મામાને ખબર અમે સાંભળી વાત કરી હું તે તમારે જેવડો નથી. આ તો મૂળ તમે સમજાવું છું હાસું છે ને. હવે અટાણા દેવ આ બાબા સાહેબની દેન સાહેબ આ બધી વિજ્ઞાન ટેકનોલોજીથી હું તમે જીવી રહ્યા છીએ બાબા સાહેબની દેન. નકર શીતળા હાટું થઈને મરી ગયા. શીતળા રહી બસારીને એ રોગ હતો ઓરી અસબડા નીકળે. અટાણે તો બાઈ ને છોકરો ઝીણ્યો એટલે સીધા જ 2 ઇન્જેક્શન મારો ઓરી અસબડા બધું છે આ પાટલો. અટાણ કોઈ મોટો ખાડા વાળો છોકરો ઝીણ્યો. અટાણે જો કોઈ બાઈ ને ગણેશ જેવો છોકરો જન્મો હોય તો એ બાઈ મોનોકોટો પીને મરી જાય. હુંઠ વાળો છોકરો આવ્યો હોય કે બેન રોમા ગણેશજી પધાર્યા. અરે તારો ગણેશ ગયો જે કહું ને મારા બધી મારા દાંત કાઢે તો કા સમજો કે પૂંડો છોકરો આવ્યો એ બેન રોમા ગણેશજી છે તો કોઈ તમારા ઘરે થાય મારા શું નથી. અટાણે ડો સોનોગ્રાફી આવી ગઈ બાળકમાં જો એકાદું કઈ ખોટ હોય ને તોય કહે કે ભાઈ બાળકમાં સેજ પ્રોબ્લેમ છે તમે કયો એમ કરી. આ બાયુ મહિના ભૂલી જાય ને તો બોલો ડોક્ટર કહી દે બેન હજી વાર 15 દિન. હા હા કોમ્પ્યુટર બતાવે
તાત્કાલિક મેલડી આમ પેટમાં મશીન મોકલી તરત કે બેન ભૂલી ગયા છો. આ કેવું ટેકનોલોજી આવી હે. અને ઓલા તો એકાબીજાને પૂછીને મરી ગયા. આ સાહેબ અટાણે જીવા જેવો યુગ અટાણે આવ્યો, પણ હવે અટાણે આપણે કિંમત નથી. અટાણે મેલડીના તાવાન આ બધું ચાલુ કરી દીધું છે. એટલે સાહેબ આમાં થોડુંક સમજો. આ બાબા સાહેબ આપણી વાહે પોતાના સંતાન ગુમાવી દીધા સાહેબ. હે આ હું તમે જલસો કરી છે વીર મેઘમાયાનું ગુમાવ્યો તઈ આપણે ગામમાં આવ્યા. બાબા સાહેબ એના 4 સંતાનો ખોયા ને તઈ હું તમે અટાણ રાજા બનીને બેઠા છીએ સાહેબ. અટાણે આપણે રાજા, અટાણે આપણે ઘરે ઘોડા છે. અહીં જો વાહ ફોર્ચ્યુનર પડી, તમે જોવ તો ખરા સાહેબ. હારી મૂછું રખાતી નથી ને હજી મૂછું માંથી મારે છે. ત્યાં બધા હાવકાર્યું નાખો છો, એમાં તો એકાદો પરસો દિયો કે ખમા મને મૂછું માંથી કીધું જાઓ તારો ખાનદાનમાં ભૂકા કાઢ નાખી. આ ઘરે ને ઘરે ધૂણીને આપણી નાઈટની ભઠ્ઠીઓ બગાડી. અટાણ ખીમડીઓ ધૂણે ને ઉપરકોટમાં અટાણ ઓલે બધે ઓલું બધું રેડી કર્યું છે, ટિકિટ કરી નાખીશ. અટાણ ખીમડિયાને પૈસા બરોબર ન ખીમડિયાને લાડવા નો ચડે. અટાણ જેટલા લાડવા નથી એટલા નથી ટિકિટ થાય. માતાજીને માંડ હોય છે ને જાજા માણસો જોવા ગયા છે, કેમ કે એમાં મંદબુદ્ધિના ધૂણ એટલે આવડે મજા આવે. આમાં અડધા જો આંબેડકર વાદી જોવા જાય માંડવા. એટલે કોખું કે ખબર એ ભાઈ ત્યાં બહુ માણા થયું, પણ એ બિચારા જોવા ગયા છે કે આમાં ગાંડા કેટલા છે. અને ઈવડાઈને શું લા ખબર છે કે જોયું ને મારી દેવનો પરસો કેટલું માણા આવ્યું. એ માણા નથી આવ્યું, તું હાજીનો શોખ ગાંડીનો જોવા આવ્યા છે. અમારા ગામમાં માતાજીને માંડવો હતો, છોકરો ધૂણ્યો. હવે ઓલા પૂછે છે ને એ આવડાને ખબર નહીં શેનું પૂછે. તે ઓલી બાઈ અમારી હોશિયાર હતી ને એને પૂછ્યું કે માડી કઈ પાણીનો ટાંકો આવ્યો નથી, કઈ આવે છે? તો કઈ સામાનમાં બોલું કે હમણાં આવે જ છે કે એટલે આવા મોટો પડી બોલે પાણીના ટાંકાનું પૂછ્યું. કોઈનો ભૂવો ધૂણે તો તમે પૂછજો કે મારા બેંક એકાઉન્ટ કેટલા, તરત ધૂણ તો બંધ થઈ જાય. એ બાપો નો ખબર પડે. આ અમે બહુ ડાકલા વગાડ્યા ને ભાઈ. અમે જીના છોકરા ધૂણતા હતા ને કંટાળીએ ને એટલે પછી અમે મહાણમાં લઈ જઈને પછી કે કારકા કરવાનું તને એટલું નથી આવડતું. તો હા અમે ખિલોરીમાં ભૂવા કર્યા. હવે છોકરો ધૂણ પણ એને બોલ્યું મેલડી ધૂણતા આવડે નહીં કરે પણ આમ એટલે બધા કે પિતૃ છે. મેં કીધું આને શીખવાડી દો કે મેલડી કેમ ધૂણવું. તે એ પીતો હતો. તે ભૂવાઈ નંગ મંગાવ્યું. ડુંગરીને ડારિયા લઈ જઈને શમશાનમાં જઈને 3 પેક નાખ્યા. કઈ આપણા મઠમાં કેટલા દેવ છે? તો કે 4. થાપાની તો કઈ કાળકા, એટલે કાળકા ગાય એટલે કઈ તારે સમજી લે. એટલે ઓલા બધા હાલ ભાઈ કાળકા આવી ગઈ. મેલડી એટલે કઈ આમ સિંગડા કરવાના, એટલે કઈ મેલડી થઈ ગયા. પછી ખોડિયા વાણવટી આમ કરવાનું, એટલે દરિયાને દેવ વાણ મળે કરવા. એટલે 3-4 વસ્તુ શીખવાડીને આવ્યા ને ભાઈ અમે કર્યું ચાલુ. એ પાવાની પત તમે રાખો ને પાવાની દેવી મેં લ્યો મારી આવી ગઈ. ઓલા બધા કઈ પી ગયો મેં ભાઈ એ વાત ન કરતા. આપણે અટાણે માતાજી આવી ગયા છે. જો પગે લાગવું તમારે, ભૂવો તમારે કરવાનો, એ નિવેદ તમારે દેવાના. અમારા બાપનું જાય હું તે બાપા મેં કીધું બરોબર છે ભાઈ. તો કઈ રાવણદેવ તમે લ્યો. મેં કીધું અમારે કઈ આ ન કરવાનું ભાઈ, આ તમારા પૈકી લાગવાનું છે. અમે માનતા હતા ને તે અમારી વાડીએ મેલડીમાનું મંદિર બનાવ્યું છે, હજી છે હો. અને ભાઈ આખું ઘર અમે ધૂણતા ઉભા છે. આ તો પોલીસ વાળે માર્યા ને ત્યાંથી બંધ કર્યું. તમારો બાપ કીધું મારી નાખ્યા, આ તમારી મેલડી ક્યાંય આવતી નથી, ભૂકા કાઢી નાખ્યા તમારો બાપ, હરોડી જ નાખ્યા. પછી કાયદા ચડ્યા, પછી પોલીસ ભાગ્યા કે આ તો મારો દીકરા સમજવા શીખી ગયા. નગર હું ઓલા અવતાર લઈને વધારે બડા મારા આવડા. મેં કીધું મારી આ માતાજી તો મારી ખવડાવી છે, આ કરાય નહીં, આ ટાટા ભાંગી નાખ. હે તમે જોઈજો જેટલા આંબેડકરવાદી બન્યા છે ને એને માર્યું ખાધી હોય તો પૂછી જજો. જેટલા આંબેડકરવાદી થયા છે ને કાંઈના પરિવારમાં ઘા આવ્યો છે ને કાંઈના છોકરાને માર્યા છે. જેને પોલીસ સ્ટેશનમાં જવાનું થાય, આ મેલડી રહી ને આપણે મઢમાંથી જ રહી. પોલીસ સ્ટેશનમાં કહીજો કે હાલમાડી અમારી ભેગી ત્યાં નહીં આવું. બાપુ બકરી જેવું છે. વાણિયા બકરી રાખી. બાપુ વાણિયો કઈ મારી બકરી છે તે ફૂલ ચારીને ધરવી દે ને એને 500 રૂપિયા ઇનામ. એક દી દેવી પૂજક આવ્યો, લાવો બાપુ કઈ હું ધરવી આવું. આખો દી બકરીને અણીને ગણીને બધું ખવડાવ્યું. જ્યાં વાણિયાને ત્યાં લઈ ગયા ને ત્યાં બાપુ જઈને પૂછ્યું લાવો કે ભાઈ ધરાઈ ગયા? હા બાપુ કે હવાર નહીં ખવડાવું છું. ગીધી કરીને રજકો દીધો બકરી મેડી ખાવા કે ભાઈ બકરી ભૂખીશ. બાપુ એ ગઢમાં કીધું ભાઈ જો બકરી હજી ભૂખીશ. બીજે દી પટેલ આવ્યો, લાવો બાપુ હું ધરાઈ આવું.
ઊભી મકાઈમાં મૂકી ડોડા બધું ખાધું પણ ભાઈ હાજે લઈ ગયા બાપુ કઈ બકરી આજ ધરાઈ ગઈ હો બાપુ કીધું કીધી કીધી રજકો દીધો ખાવા માંડી બાપુ કઈ બકરી ભૂખી છે એક દી વાણીઓ આવ્યો બાપુ કઈ લાવો હું ધરી આવું તો કઈ ચાલ લઈ જાય ગયો રજકો લીધો ને બકરીને કીધું ગીધી ગીધી ભૂડું નાખે ગીધી ગીધી ભૂડું નાખે કલાકમાં આવ્યો પાછો કઈ બાપુ બકરી ધરાઈ ગઈ એલા કઈ બોલે આખો દી ખવડાવતા ધરાણી ની કઈ જાત ધરાઈ ગઈ તો કઈ હા બકરીને કીધું કઈ ગીધી ગીધી તાકે ગીધી ગીધી તો કઈ કા બાપુ કઈ ધરાઈ રહી એમ બાપાજીની બકરી કોઈ દી ધરાણી નહીં હોય તો ક્યાંક ભેગડ ભરાવ ધરાઈ જા આ ગીધી ગીધી કરે ને ક્યાંય દોડતા નહીં નકર કોક બકરી ધરવી દે મેલડીએ ધૂણતા છો તોય ધરવી દે સામોટા ધૂણતા છો તોય તમારી બકરી ધરાઈ રહે આ તો બાબા સાહેબ ની બકરી એવી છે કે મારી હારી ગોરી નીકળી જાય હે બાકી બધાને આવું થાય હવે આપણે ઘડીક વાર હલાવો એટલે હું પ્રેમ સાહેબ નું ભજન ગાઈ દઉં એ પ્રેમ ધરીને આવે ચરણોમાં જેને સદગુરુ બાઈ એને ધરે ગુરુના આ જેને ભાઈ ચરણ ઘરે હાય ને તો જમડાય રે એ પ્રેમ ધરીને આવે ચરણોમાં જેને સત્ય ગુરુ બાઈ એને ધરે ગુરુના આજે ભાઈ એ ચરણ ઘરે હાય ને તો જમડાય ને પુત્રે નાભી રે કમળમાં આવશે કટોરી અને મરી ગયો મનમાં આ ઢૂંઢ તો ભરે એ ભાઈ નાભી રે કમળમાં આવશે કટોરી અને મરી ગયો મનમાં આ ઢૂંઢ તો ભરે પણ ધોડી ધોડીને મરગલા તું તો ધોડી ધોડીને મરગલા એ થાકી જવાનો એમાં તારું કાઈ નહીં વળે ગુરુના આજે ને ભાઈ એ ચરણ કરે હાય ને તો જમડાય ને હું કરે આ અમારે આ ભરવાડ સાહેબ છે જામનગર થી સલાહ લેવા આવ્યા હતા ત્યાં રામો ત્યાં જ અમારી ભેગા ભજનમાં લેવા છે ભરવાડ છે ભરવાડ આ બાબા સાહેબ ની બેન એ પ્રેમ ધરીને એ આવે ચરણોમાં જેને સત્ય ગુરુ બાઈ એને ધરે ગુરુના હાસે ને ભાઈ એ ચરણ કરે હાય ને તો જમડાય ને હું કરે એને તો જમડાય ને હું કરે ધરીને એ આવે ચરણોમાં જેને સદગુરુ બાઈ એને ધરે ગુરુના આજે ને ભાઈ એ ચરણ કરે હાય ને તો જમડાય ને હું કરે હાય ને તો જમડાય ને હું કરે સુખદેવજીએ એ શાન બતાવી છે ને જનક વિદેહી જેવા આ ગુરુ મળ્યા એ ભાઈ સુખદેવજીએ
શાન બતાવી છે ને સનક વિદેહી જેવા આ ગુરુ મળ્યા પણ એક હાથ જનો એ માયાની ઉપર ને બીજો હાથ યજ્ઞની માં બળે ગુરુના એક હાથ જનો આ એક હાથ જનો એ માયાની ઉપર ને બીજો હાથ યજ્ઞની માં બળે ગુરુના આજને ભાઈ કરણ કરે હાય ને તો જમડાય ને કરે भाई अमीना जारा अखंड वरस ने पाके मोतीड़ा कोप पड़े ये भाई अमीना जारा अखंड वरस ने पाके मोतीड़ा ये कोप पड़े पर ध्यान धरीने જોઈ લો સુનમાં હંસો બેઠો આનંદ કરે ગુરુના આજને બાપા ચરણ કરે હાય ને તો જમડાય ને હું કરે સાચા રે સદગુરુ જો મળે તો એને અજ્ઞાન અંધારું આ એનું કરે હે ભાઈ સાચા રે સદગુરુ જો મળે તો એને અજ્ઞાન અંધારું આ એનું ટળે પણ ખાન ને ચરણે એ બોલ્યા છે પ્રેમો હંસ અમર પુરુષ એને વરે ગુરુના આજને ભાઈ ચરણ કરે હાય ને તો જમડાય ને હું કરે તારા જરા મરણ બે ભાગે તારા જે આવ્યા વિઘન મટી જાવે તારા સતનામ સમર તો કાંઈ ફિકર નહીં ये तारा जरा मरण बे भागे तारा ये आयवा विघन मटी जावे तारा आ सतनाम समर तारे काई फिकर नहीं आ सतनाम समर तारे काई फिकर नहीं હવે 2 મિનિટ ખાલી સાધુ બાપાની મોજડી લઈ લઉં છું એટલે મારા વાણીને વિરામ આપી દઉં પણ બધાએ ઊંચા હાથથી તાળી પાડજો સાધુ બાપાનો ભટિયાર ભોવ છું बेटा से जी को आपो अब થઈ ગયું રેડી ओके भज भागवत भगवान की हरि हरानंद की तो जादू बापा नो पटियार भूવો છું મારા બાપ જે બે હાથથી તમે તાળી પાડશો એવા જાદુ બાપ મારા પંડીમાં આવશે તો પહેલા ધૂનથી શરૂઆત કરી મારા બાપ જાદુ બાપ મારા પંડીમાં આવી ગયા છે આ ગુરુજીના નામની હો माला से डोकमा हर हर आ गुरुजी ना नामनी हो माला से डोकमा हर हर खोटू बोलाय नहीं खोटू सलाय नहीं भक्ति ने बुलाय नहीं हो माला से डोकमा बताए હું સાહેબ થી તાળી નથી પાડતા બાપા ઓછો કરો અવાજ
કેમ કે હાથ દીધા તન સુપ્રત કરવા દિન ને દેવા દાન ભજાની ભગવાન ને તે હાથેથી હરામ ના રાખ્યા માળા આરે રોહણા રાખ્યા આ બે હાથ દીધા છે હારા કામ કરવા દીધા બે હાથેથી માળા ફેરવવા દીધા આ કાંડા કઈ વાડીમાં ભરાવવા નથી દીધા મારા બાપ તો ધૂનમાં જે બે હાથેથી તાળી ન પાડે એના પાડો છે મારા બાપ આ ગુરુજીના નામની હો માળા સે ડોકમાં હાર હાર આ ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં ભક્તિને ભૂલાય નહીં હો માળા સે ડોકમાં હાર હાર તનને હગરાય નહીં એકલો ખવાય નહીં ભક્તિને ભૂલાય નહીં હો માળા સે ડોકમાં બસ મારા શંકર પાર્વતીજીની મારી મોજડી ગાવાની બધાની ફરમાઈશ હતી લઈ લો મારા બાપ ભોળોનાથ પાર્વતીજી કહેશ ભોળાનાથ પાર્વતીજી બધી બાઈ પીરીએ જાય મારે પિયર જાઉં છું આ અમને રે પિયર જવાના રે કોડમાં દેવજી આ પિયર જવાના રે પિયર જવાના રે કોડમાં દેવજી આ પિયર જવાના રે હર હર પિયર પિયર જવાના રે કોડમાં દેવજી આ પિયર જવાના રે આ પિયર જવાના રે કોડમાં દેવજી આ કેટલ દાડે પાસા આ કેટલ દાડે પાસા એ આવજો મુખ હરી ભજોરમ હરી ભજોરમ બોલીએ સદગુરુ મહારાજ આજના આનંદની જય હવે આપણે બહુજન સાહિત્યકાર જો કે ગુજરાતની અંદર જેનું નામ ગુજતું હોય એવા ભાઈ આપણે જયેશભાઈ પરમાર આપણી વચ્ચે ઘડીકવાર બાબા સાહેબની અને સાહિત્ય પીરસે તો ઘડીકવાર કોઈ જાતા નહીં આ અવસર પાછો મળશે નહીં સાહેબ કે મળશું મેળે ખેડે કે મળશું કે ગામ ગીએ પણ મળશું નહીં મેકરને એકદી ધરતીને ઢંક દઈએ સાહેબ આજનો અવસર છે પાછો મળશે નહીં પણ આપણે હુવામાં જ રહ્યા આખી જિંદગી હુતા જ રહ્યા એ મને હુવા દે તે હજી હુતા